બોલે છે પ્રકૃતિ અને લક્ષમાં રાખે છે લાઈવ પ્રતિષ્ઠિત. બોલે છે કુદરતી રચના અને જાગૃતિ છે તમારો પુરુષાર્થ. હું બોલું છું કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એ બોલે છે એ પ્રકૃતિ છે, એ કુદરતી રચના છે, પણ મને જાગૃતિ રહે છે મારો પુરુષાર્થ છે. જાગૃતિ ને પુરુષાર્થ કહેવાય, થોટ સ્પીચ એક્શન ને પુરુષાર્થ ના કહેવાય. કુદરતી રચના ખ્યાલ આવી ગયો. હું બોલું ને જાગૃતિ ના હોય એવું બને જ. એ અવેરનેસ પસંદ જુદી વસ્તુ છે. રોજ બધી ક્રિયાઓ કરી ક્યાં જાગૃતિ રહે છે? એટલે આપણે મૂળ આત્માની ભજના નથી કરતા. મૂળ આત્માની ભજના નથી કરતા. મૂળ આત્માની ભજના કરવાની નથી. મૂળ આત્માની અવેરનેસ, એનું અસ્તિત્વ, એના ગુણો અને એના સ્વભાવ સાથે બધી અવસ્થામાં હોવું જોઈએ. જાગૃતિ બસ એમાં કઈ કરવાનું નથી. કરવાનું કે ઊંડા ક્યાં ઉતરવાનું છે? કુદરતી રચના જે છે બધી જ અવસ્થા આત્મા સિવાયની, એને કુદરતી રચના કેમ જોવી, કઈ રીતે જોવી, ના જોવાય તો ક્યાં મારા વિઝનમાં મિસ્ટેક છે, બસ આ બધા માટે પ્રયત્ન કરો. પ્રકૃતિને કરેક્શન કરવા પ્રયત્ન ના કરો, વિઝનમાં કરેક્શન કરવા પ્રયત્ન કરો કે કુદરતી રચના જ છે જન્મથી મોત સુધી બધી અવસ્થા, મને કેમ ના દેખાય, એને કરેક્શન કરો. હું જૂઠું બોલ્યો, પાપ કર્યું, લડાઈ કરી, આમ કર્યું, પેલા આમ કર્યું, એમાં ઊંડા ના ઉતરતો. પ્રકૃતિના ગુણો છે, એ તમારા ગુણો નથી અને એ કુદરતી રચનામાં ગયા. કુદરત તમને જવાબદાર ગણતી પણ નથી એના માટે. સમજાય છે? તમને જવાબદાર ક્યારે ગણે છે? એમાં ઇન્વોલ્વ થઈ જાય. છૂટા રહો તો તમારી કોઈ જવાબદારી નથી. બધા પ્રયોગો પોતે જ અંદર કરવાના છે. જ્ઞાન દર્શન પ્રયોગ પ્રયોગ ક્રિયારૂપે જ્ઞાન દર્શન નો ઉપયોગ, જ્ઞાન દર્શન ની ગોઠવણી અને જ્ઞાન દર્શન ના ઉપયોગનું કરેક્શન, બસ આ તમારો પુરુષાર્થ છે. આ તમારી પ્રયોગશાળા છે અને એમાં તમને અનુભૂતિ થશે એ પ્રયોગશાળામાં જ. તો દરેક વખતે ખબર કેવી રીતે પડશે કે આ પ્રયોગ બરોબર થયો કે નહીં? એ જરૂરી છે કે આપણે કોઈને એક્સપ્લેન કરીએ કે ઘરના મેમ્બર્સ હોય તો કે મેં આવી રીતે ગોઠવણી કરી, આ બરાબર છે? એટલે કોઈને ન સમજાતું હોય અને આપણે એક્સપ્લેન કરીએ તો એને ગાઈડન્સ મળે, પણ આપણને જે સમજાય છે તો કોઈને કહેવાની સામેથી જરૂર નથી. હા, પણ આપણને જે અનુભવ થાય છે એ ખબર આપણને કેવી રીતે પડે એટલું સમજવાની જરૂર છે. કોઈ પણ અવસ્થામાં તમારું જ્ઞાન દર્શન જે સમ્યક છે એ સ્થિર રહે, ડિસ્ટર્બ ના થાય, ખંડિત ના થાય, ખડાય નહીં, તો તમે જ્ઞાનમાં છો. પ્રકૃતિ ગમે તે કરે, જ્ઞાન દર્શન ના કાઢવું જોઈએ. જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. દર્શન એટલે બધી અવસ્થા કુદરતી રચના. આ બે સ્થિર રહે તો જાણવું કે તમારો ઉપયોગ કરેક્ટ છે. ને ડિસ્ટર્બ થઈ જાય તો જાણવું કરેક્ટ.